તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આતંક મચાવનારાઓ ગેરકાયદેસર મકાનો છે તેઓના તોડી પાડવામાં આવ્યા છે। જ્યાં અમદાવાદ સીપીની હાજરીમાં ડેમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે 2 દિવસ પહેલા જ આતંક મચાવ્યો હતો, જ્યાં પોલીસની હાજરીમાં જ બુલડોઝર ચાલ્યું હતું। આરોપીના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે જે બેફામ રીતે બનેલા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। આ આતંક મચાવ્યા પછી પોલીસ પણ હરકતમાં આવ્યું હતું, જ્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદેસર જે મકાનો છે તેના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ત્યારે અમદાવાદમાં આતંક મચાવતા જે આ કાર્યવાહી કરવામાં આવી છે, અમદાવાદ સીપીની હાજરીમાં જ આ ડેમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 2 દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસની હાજરીમાં જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યારે આરોપીના મકાનો તોડી પાડવામાં આવ્યા। રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો એક પાસામાં જઈ આવ્યા છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકોએ જાહેરમાં જે બધા ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જોનાઇલ છે અને 13 બીજા આરોપી છે। અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। રામોલ